જો લે દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર એ પહેલાં ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પાલીમાં મહિનાને લાફો મારનારને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ખાખી વર્દીને લજવતો વિડીયો વાયરલ થયા બાદ કડક કાર્યવાહી। અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ દર। વડોદરામાં કાજુ કંપાવતી ઘટના, બિલ્ડરની કારનું ટાયર 5 મહિનાની બાળકી પર ફરી વળ્યું, માતા પિતાની નજર સામે જ માસૂમનું મોત। ભરવાડ સમાજની ક્રાંતિકારી પહેલા દેખાદેખીની કુરિવાજો ત્યાગવા લીધો મોટો નિર્ણય, સોનું અને મામેરા ખર્ચ પર અંકુશ। રાજુ બાપુ વિવાદમાં હાઈકોર્ટનું કડક વલણ, વડોદરા પોલીસ કમિશનર 4 સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ। પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રીની ઉર્જા સફર, મુલાકાત બાદ વિકસિત ગુજરાતના રોડમેપ અને ચિંતન શિબિરના નિર્શક અંગે કરી ચર્ચા। આયુષ્માન કાર્ડ એટલે આરોગ્ય સુરક્ષાનું કવચ, વડોદરામાં એક જ વર્ષમાં 47,000થી વધુ દર્દીઓએ 1.20 અજબથી નિઃશુલ્ક સારવાર મેળવી। 108 ઇમરજન્સી સર્વિસમાં ગુજરાતમાં 18 વર્ષમાં 108માં 1.86 કરોડથી વધુ લોકો નોંધાયા, અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં સફળતા। કમાટી બાગ જુમા જબરદસ્તી સિંહનું મોત, પાંજરામાં આવી ચડેલા કોબરાએ ડંગ મારતા સમૃદ્ધિથી 5 દિવસ તડપીને આખરે દમ તોડ્યો। રાજકોટ શહેરમાં ફરી એક વખત ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું। સચિન સીઆઈડીસીમાં બાળકો સુરક્ષિત નથી, આરોગ્યમાં ગુમ થયેલા 3 બાળકો બાદ વધુ એક માસૂમ લાપતા, પોલીસની કામગીરીથી રહીશોમાં રોષ। પ્રવાસ માતમમાં ફેરવાયો, રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત। ઉમરામાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીથી મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખતા દુકાનદારને બાવડું ઝાલીને અંદર ધકેલ્યો। વડોદરામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 1 વર્ષમાં ₹2.55 લાખ ઈ ચલણ ઇસ્યુ, ₹8.43 કરોડનો દંડ વસૂલાયો। પાદરામાં યુવકની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમીને પામવા અધીરી બનેલી સગી પુત્રીએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યાનો ઘટસ્ફોટ। ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીનો થયો ભાવમાં વધારો। આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ, 2.5 વર્ષમાં 382 કરોડથી વધુ ક્લેમ ચૂકવાયા। કડીના ધુમાસણ ગામે લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ, 4 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક શાળાનું આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન। પ્રાકૃતિક ખેતીના ઘઉંમાં આવશે ક્રાંતિ, જમીનની ફળદ્રુપતા વધશે અને ખેડૂતનો ખેતી ખર્ચ ઘટશે। બિહાર ચૂંટણીના પરિણામોએ બંગાળમાં ભાજપની જીતના દરવાજા ખોલ્યા, કોલકાતામાં પીએમ મોદીનું સંબોધન। વંદે ભારત એક્સપ્રેસમાં હવે ગુજરાતી સ્વાદનો તડકો, થેપલા, દાળ અને શાક જેવી વાનગીઓ પીરસાશે।